જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં છો? સ્વાગત છે તમારું આજના આપણા નવા વ્લોગની અંદર. તો મિત્રો સવારના વાગ્યા છે 7 અને આજે આપણે જવાનું છે ઓર્ડરમાં, એટલે કે લાઈવ રખોડામાં. અચ્છા, ઠીક હે, સમજ ગયા. તો મિત્રો સવારના વાગ્યા છે 7. તો જો ખેતરનો સવારમાં નજારો એટલે બાકી દિલ ગાર્ડન થઈ જાય. મિત્રો હવે જઈએ આપણે ચા બા પીને હવે પ્રોગ્રામમાં નીકળવું છે અને એકદમ થઈ ગયા છે રેડી. તૈયાર થઈને હવે આપણે નીકળીએ. અને સિંગરમાં કોણ છે તો ખબર નહીં, તો જઈને ખબર પડશે. તો હું તમને બતાવું તો જઈને બન્યા રહો વ્લોગની અંદર. ફાઇનલી આપણે નીકળી ગયા છે પ્રોગ્રામમાં જવા માટે અને એસ્ટિમેટ લઈ લીધું છે. એસ્ટિમેટ મહેશભાઈ છે, હું બાઇક ચલાવું છું. તો ફાઇનલી આપણે નીકળી ગયા છીએ. તો હવે આપણે મળીએ ત્યાં જઈને. સિંગરમાં કોણ છે આપણે ખબર નહીં, એ તો પણ હવે તો ખબર પડશે કે સિંગરમાં કોણ છે અને કઈ જગ્યાએ પ્રોગ્રામ છે. જગ્યા તો ખબર હતી પણ નામ ભૂલી ગયો છું. તો વાંધો નહીં, તો આપણે મળીએ અને ત્યાં જઈને વર્ક ચાલુ કરીએ. તો વગેરે અંદર બને રહેજો. વ્લોગ છોડી તમારે ત્યાં જવાનું થતું નહીં. જય માતાજી, મળીએ તો જઈને. ફાઇનલી આપણે સુદામાં પહોંચી ગયા છીએ. જો આ છે સુદામા ચોકડી. તમે કદાચ જોયું છે ને ના જોયું તો જેને જેને આ સુદામા ચોકડી આવ્યા હોય તો કોમેન્ટની અંદર કહેજો. અને આ છે સનલાઇટ સિનેમા. અહીંયા 2 પિક્ચર લાગેલા છે, સન ઓફ 2 અને WR2. તો આ છે સુદામા ચોકડી અને આપણે અહીંયા સુદામા ચોકડી બધા આવવાના છે. તો મળીએ આગળ. તો ફાઇનલી મિત્રો લાઈવની ગાડી આવી ગઈ છે, જન્નત લાઈવ પાટણ. તો આપણે આની અંદર ઓર્ડર કરવાનો છે અત્યારે. અને આ છે સુદામા ચોકડી. ફાઇનલી મીઠીવાડી પહોંચી ગયા છે, રીધમ ઉપર ચડાવી દીધી છે. આ છે સુનિલ ઓર્ગન. લેકિન ये साला कर क्या रहा है? ફાઇનલી આપણે રીધમ ઉપર ચડાવી દીધી છે. હવે રીધમ ગોઠવવાની તૈયારી. અને આ છે મીઠીવાડી. એક જ ખાલી કલાકારમાં કરવું પડતું. તો રાહુલ વદના હતો ને, હા, એટલે એ ઓલા પર ચડીને બેસીને ગાતી. ચેક કરવાની બાકી છે. તો અહીંયા રિધમ ચેક કરવાનું ચાલુ છે. ફાઇનલી આપણે હવે પ્રોગ્રામ ચાલુ કરવાની તૈયારી છે. અહીંયા રાતે બધું આવી ગયું છે કે કમ્પ્લીટ.
કરી દઈએ. હા ફરકનો દાડો છે ભાઈ આખો. ફાઇનલી ગાઈસ આપણો પ્રોગ્રામ પતી ગયો છે હવે અને જવાનું છે વરસાદ જવા માટે. વરસાદ થઈને હવે જઈશું સીધા ઘરે. તો જો અમારું એસ્ટિમેટ પેક થઈ ગયું છે અને હવે બીજા એસ્ટિમેટ પેક કરે છે અને ફાઇનલી પ્રોગ્રામ પતી ગયો છે અને ભાવ એટલે નાખ ખાવા પડતો હતો. હવે પ્રોગ્રામ પતી ગયો તો ફાઇનલ વાળા લેવા જઈશું પ્રસાદી અને પ્રસાદ થઈને પછી સીધા જઈશું હવે. તો ભાઈ ફાઇનલી આપણો પ્રોગ્રામ પતી ગયો છે ને હવે જવું છે જમવા માટે. તો અમે જઈએ છીએ જમવા અને બાકી ભૂખ લાગી છે ને ભાઈ મારે ખાટોળ અમે જઈએ છીએ જમવા માટે. અને સવારના 7 વાગ્યાના અમે આવ્યા હતા પ્રોગ્રામમાં પણ પ્રોગ્રામ થોડો લેટ ચાલુ એટલે પ્રોગ્રામ પતે લગભગ કેટલા વાગ્યા ફોન તો પ્રોગ્રામ પતે 12 સાડા 12 વાગી ગયા છે. 12:20 થઈ ગયું 12:22. ફાઇનલ પ્રોગ્રામ પતી ગયો અને હવે જઈએ છીએ જમવા માટે. મળીએ આગળ. તો ફાઇનલી આપણે પ્રોગ્રામ બતાવીને સુદામાં ચોકડી બાઇક લેવા આપણે આવી ગયા છીએ કેમ કે આપણે બાઇક અહીંયા મૂકી ગયા હતા અને બીજીની ગાડીમાં ગયા હતા આપણે અને બાઇક અહીંયા પડી ગઈ. તો આપણે બાઇક લેવા આવીએ છીએ અહીંયા આવ્યા છીએ અને પ્રોગ્રામ ફાઇનલી પતાવીને જમવા ગયા હતા પણ રખડો પટાવીને જમવા ગયા હતા પણ જમવામાં કોઈ મેળ ના આવ્યો કેમ કે વાર લાગે એવી જમવામાં એટલે જમવા નતા ત્યાં. એટલે હવે સુદામાં ચોકડી અહીંયા નાસ્તો કરવા બેઠા છીએ અમે અને આજ માટે બસ આટલું મિત્રો. તો મળીએ નેક્સ્ટ વ્લોગની અંદર અને સપોર્ટ કરજો જેટલું બને એટલો શેર કરજો વિડીયોને અને વ્લોગ તમને કેવો લાગે કોમેન્ટની અંદર મને કહેજો અને બને એટલો સપોર્ટ કરજો. મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી.